હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે। 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। મોન્સૂન ટર્ફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। 8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના અપાઈ છે। 6 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદ વરસશે, તો સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ હળવો વરસાદ રહેશે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આવનારા જે 2 દિવસ છે 8 અને 9 તારીખના, ત્યારે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત હોય, આ તરફ મધ્ય ગુજરાત હોય, અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ વરસી શકે છે। आज का जो फोरकास्ट दिया गया है, अगले 3 दिन के लिए 5, 6, 7 का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र कच्छ जो रीजन है, इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगी। किसान भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसके लिए आज वार्निंग दिया गया है। इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा, स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 50 किलोमीटर प्रति घंटा रहेगा, इसका संभावना रहेगी।